सत केवल साहेब परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सारसा हूँ उमेशचंद्र आर वाघेला ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર 10 તરુણાવસ્થા તરફ જેમાં ભાગ 1 ટોપિક તરુણાવસ્થા તથા યૌવનારંભમાં થતા ફેરફારો। વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષયમાં અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ 1થી 9 ભણી ગયા। ત્યાર પછી આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ તેના વિશે ભણીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તરુણાવસ્થા તરફ। હવે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। પ્રજનન એટલે એક સજીવ દ્વારા તેના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે અને મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે। હવે આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। એટલે કે આ પ્રકરણમાં તમે જે માનવ શરીર છે એમાં ઘણા બધા એવા પરિવર્તન થાય છે, ત્યાર પછી જ આ જે પ્રજનનની ક્રિયા છે તે કરી શકે છે અને નવા બાળકને તેઓ જન્મ આપી શકે છે। બરાબર, તો આ રીતે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે। પ્રકરણ 9માં તમે મનુષ્યમાં પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જેમાં જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જેના કારણે બાળકનો વિકાસ થઈ અને તે પુખ્ત બની જાય છે। ત્યાર પછી આપણે જોઈએ કે તરુણાવસ્થા તેમજ યૌવન આરંભ એટલે કે તરુણાવસ્થા શું છે અને તેમાં જે યૌવન આરંભ એટલે કે યુવાનીની શરૂઆતમાં જે ફેરફાર શારીરિક રચનામાં જોવા મળે છે તે આપણે આમાં ભણીશું। હવે બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો અને મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક જે મિત્રો છે જેઓને તે 1 વર્ષ બાદ મળી હતી અને તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી અને તેમાંથી કેટલાકને તો મૂંછો ઉગવાથી તેઓ કાર્ટૂન જેવા લાગતા હતા। એટલે કે શરૂઆતમાં જો મૂંછો ઉગતી હોય તો તેમનો દેખાવ કાર્ટૂન જેવો દેખાતો હતો। તેની માતાએ તેમને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, એટલે કે જે બાળક હતા તેમાંથી તેઓ યુવાન થતા ગયા, એટલે કે યુવાન થઈ ગયા છે। ત્યાર પછી આગળ જન્મ સમયથી બાળક જ્યારે જન્મે તે સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય। એટલે સામાન્ય રીતે બાળક જન્મ્યા પછી થોડા 9 કે 10 વર્ષ સુધી જે તેમનો વૃદ્ધિ દર હોય છે તે ધીરે ધીરે હોય છે। ત્યાર પછી જે 10 કે 11 વર્ષનું આયુષ્ય કે ઉંમર થાય અને ત્યાર પછી જે તેમનામાં વૃદ્ધિ આવે છે તેમાં ખૂબ જ ઝડપ આવી જાય છે, વૃદ્ધિ દેખાવા લાગે છે અને શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે અને તે એ બાબતનો સંકેત છે કે બાળક એટલે કે તેઓ હવે બાળક નથી રહ્યા, પરંતુ તે પુખ્તાવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છે। એટલે કે તમે જઈ રહ્યા છો એવો પ્રશ્ન જે બુજોએ પૂછ્યો હતો તે તેની માતા અથવા તો પિતા તેને આપે છે। બરાબર, તો આ રીતે જન્મના સમયથી ચાલુ થઈ પરંતુ 10 કે 12 વર્ષ પછી
જે આયુષ્ય હોય છે, ઉંમર હોય છે, પછી તેમાં એકાએક ઝડપ આવે છે. હવે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધી હોય છે? એટલે કે જે આ તરુણાવસ્થાનો ગાળો છે, એટલે કે જે બાળકોની ઉંમર, તેમાં આ ઝડપી ફેરફારનો સમયગાળો છે તે ક્યાં સુધી હોય છે? તો જીવનનો આ એક અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? એટલે કે આ જે અવસ્થા છે 10 થી 12 વર્ષ પછીથી માંડી અને 20, 25, 18ની જે ઉંમરનો ગાળો છે તે નથી પુખ્ત અવસ્થામાં ગણવામાં આવતો કે નથી બાલ્ય અવસ્થામાં, પરંતુ જે વચ્ચેનો ગાળો તરુણાવસ્થા ગણવામાં આવે છે, જેના વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે. ત્યાર પછી વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, તે બધા આપણે જાણીએ છીએ બધા, બરાબર. હવે જે વૃદ્ધિ છે તે કુદરતી રીતે થયા કરે છે, બરાબર, એ માનવ સર્જિત છે નહીં. અને જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવાય છે. તો આપણને અહીં તરુણાવસ્થાની વ્યાખ્યા આપેલી છે કે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા, જેને અંગ્રેજીમાં એડોલેસન્સ કહે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તરુણાવસ્થાનો ગાળો જણાવો, સમયગાળો જણાવો, તો તમારે લખવાનું 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ એટલે કે ટીન્સ 13 થી 18 કે 19ની ઉંમર સુધી કહેવાતી હોવાથી આ અવસ્થા બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. એટલે કે જે આ ઉંમરના જે બાળકો હોય તેને તરુણો પણ કહેવામાં આવે છે. અત્યારે તમે 8મા ધોરણમાં ભણી રહ્યા છો તો તમે પણ જે તરુણ છે, તરુણની અવસ્થા, તેમાં જ તમારો સમાવેશ થાય છે. તમને પણ તરુણો જ કહેવામાં આવે છે. ત્યાર પછી છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1-2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે અને તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. એટલે કે જે આ તરુણાવસ્થાનો સમયગાળો છે તે છોકરાઓની સાપેક્ષે છોકરીઓમાં વહેલી શરૂઆત થઈ જાય છે. હવે આ જે તરુણાવસ્થા છે તે દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે, એટલે કે પરિવર્તન જોવા મળે છે. અને આ બદલાવ યૌવન આરંભનો એટલે કે પબર્ટીનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે કે છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. એટલે કે જે તરુણાવસ્થા છે તે દરમિયાન જે મહત્વનું પરિવર્તન જોવા મળે છે તે જે છે તે છોકરા અને છોકરીઓમાં જે પ્રજનનની ક્ષમતા છે તેમાં વધારો થવો. હવે તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. એટલે કે જેવા જે તરુણો બાળકો ની જે ઉંમર હોય છે, એટલે 11 થી 18 કે 19 વર્ષનો જે ગાળો જે શરૂઆત થઈ જાય છે તે એટલે જે યૌવનારંભ હોય છે તે સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં પહેલી અને બૂઝોને અહેસાસ થાય છે કે તેમની ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી, મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે પણ જાણવા માગે છે, બરાબર. તો અહીં જે છોકરા અને છોકરીઓની જે ઉંમર હોય છે 18 કે 19 વર્ષ સુધી, 11થી લઈને, તે કિશોરાવસ્થાના લક્ષણ છે અને તેમાં ઘણા બધા શારીરિક પરિવર્તન જોવા મળે છે. ત્યાર પછી આગળ જે યૌવનારંભમાં થતા ફેરફાર જે આપણે અહીં ભણવાના છે તેમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જેમાંથી એક ફેરફાર છે જેમાં પહેલું ઊંચાઈમાં વધારો. તો જે ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભના દરમિયાન
થતો સૌથી મહત્ત્વનો એટલે કે સૌથી મોટો દેખીતો બદલાવ છે. તમે જો આ અવસ્થામાં ગાળામાં શરૂઆતમાં બાળક આવવાનું હોય ને તમે મળ્યા હોય એ વ્યક્તિને બાળકને અને ત્યાર પછી થોડા સમય પછી વર્ષ 2 વર્ષ પછી તમે તેને જુઓ તો એકાએક તેના અવાજ તેની ઊંચાઈ વગેરેમાં ફેરફાર જોવા મળશે. અને આ તબક્કામાં જે ઊંચાઈ વધવાનો તબક્કો છે તે ખૂબ જ ઝડપી હોય છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં પણ વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે. ત્યાર પછી આગળ અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 10.1, જેમાં નીચેલા આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. અને કોલમ 2માં અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં પણ દર્શાવવામાં આવેલ છે જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. અને ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈ 80% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે કે જે ઉંમર છે તે દરમિયાન લગભગ જે ઉંમર તેમને એટલે કે જે ઊંચાઈ તેમને પ્રાપ્ત કરવાની છે એટલે કે જેટલી તેમની ઊંચાઈ વધવાની છે તેમાંથી છોકરાઓ 81% અને છોકરીઓ 88% જેટલી જે ઊંચાઈ છે તે પ્રાપ્ત કરી લે છે. હવે આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે જે જુદી જુદી વ્યક્તિઓમાં પણ જુદા જુદા હોઈ શકે છે. હવે જે ઊંચાઈ હોય છે બરોબર, તો આ જે ઊંચાઈ છે દરેક વ્યક્તિની અંદર આ જે ઊંચાઈ એક સરખી જોવા મળતી નથી. બધા જ વ્યક્તિઓની ઊંચાઈમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને જે તમે અનુભવ્યો છે અને જોયો છે. તમારા મિત્રો સાથે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું છે. તો અહીં જે કોષ્ટક આપણને આપેલું છે તેમાં જે ઉંમર વર્ષમાં અને પૂર્ણ ઊંચાઈની ટકાવારી જેમાં છોકરા અને છોકરીઓ કે જે આટલી ઉંમરે લગભગ આટલી ટકાવારી સુધી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. તો અહીં જે 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 વર્ષ સુધી આપણને જે ઉંમર આપી છે તેમાં છોકરા અને છોકરીઓ બંનેની જે ઊંચાઈમાં શું ફેરફાર થાય છે જે આપણને ટકાવારી સાથે આપેલો છે. જેમાં 8 વર્ષની ઉંમરે છોકરાઓની 72% ઊંચાઈ હોય છે, જ્યારે છોકરીઓની 77% ઊંચાઈ તેઓ પ્રાપ્ત કરી લે છે. અને તેમાં પણ છોકરાઓની સરખામણીમાં છોકરીઓની જે ઊંચાઈ હોય છે તે વધારે તેઓ પ્રાપ્ત કરી લે છે. જ્યારે 9 વર્ષની ઉંમરે 75%, જ્યારે છોકરીઓની અંદર 81%. ત્યારબાદ આપણને આવા ઘણા બધા વર્ષો એટલે કે 18 વર્ષ સુધી જે છોકરા અને છોકરીઓ બંને લગભગ 100% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જેમાં છોકરીઓ સૌ પ્રથમ 100% ઊંચાઈ સુધી પહોંચી જાય છે. ત્યાર પછી જે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીમાં સેન્ટીમીટરમાં એટલે કે જે ઊંચાઈ છે વ્યક્તિની ઉંમર પ્રમાણે તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ તેના માટેનું એક સૂત્ર આપણને ઉદાહરણ સાથે આપેલું છે. જેમાં સૂત્ર પ્રમાણે જોઈએ તો સૂત્ર આપણને એમ કહે છે કે વર્તમાન ઊંચાઈ એટલે જે સેન્ટીમીટરમાં આપેલી હોય તે છેદમાં વર્તમાનના ઉંમર પ્રમાણે ઊંચાઈમાં ટકાવારી એટલે કે પર્સન્ટેજ ગુણ્યા 100. તો આ સૂત્ર ઉપરથી આપણે નીચેનો ઉદાહરણનો જે જવાબ છે તે મેળવવાનો પ્રયત્ન કરી. હવે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે અને વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે એટલે કે જે વૃદ્ધિકાળનો અંતિમ તબક્કો છે તેમાં તેની ઊંચાઈ કેટલી હશે. તો તેની જે ઊંચાઈ ગણવાનું અહીં સૂત્રનો ઉપયોગ કરીએ તો જે વર્તમાન ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 120 સેન્ટીમીટર ભાગ્યા જે વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી, તો તેમાં
75%, જે આપણને જે કોષ્ટક આપેલું છે આ કોષ્ટક તેમાંથી જોઈ અને ટકાવારી લખવાની છે, જેમાં 75% ગુણ્યા 100 બરાબર 160 સેન્ટીમીટર ઊંચાઈ થાય. તો આ રીતે આપણે જે ઊંચાઈ માટેની ગણતરી છે તે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકીએ છીએ. પરીક્ષામાં પણ અવારનવાર આ જે દાખલો છે આ મુજબનો તે અવારનવાર પૂછાતો હોય છે, જે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ત્યાર પછી આપણને બીજી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 10.2. હવે પ્રવૃત્તિ 10.1માં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો અને ઉંમરને x અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને y અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને તમે અંતે જે ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો અને તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો, જે અહીં આપણને આલેખ બતાવવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા મિત્રની અથવા તો તમારા પાડોશીના છોકરાની અથવા તો તમારા ભાઈ બહેનની જે ઉંમર પ્રમાણે ઊંચાઈ છે તેમાં 2 છોકરાઓની અથવા તો 2 છોકરીઓની અથવા તો છોકરા અને છોકરીની જે ઉંમરની ઊંચાઈ વર્ષ પ્રમાણે તે તમારે નોંધી અને તમારે આ રીતે આલેખ દોરવાનો રહેશે. એટલે કે આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી નિર્દેશિત કરતો આલેખ તમારે દોરવાનો છે. અને આ આલેખ ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઉંમર પ્રમાણે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ છોકરાઓની સરખામણીમાં જે છોકરીઓની ઊંચાઈ જે છે તેમાં ખૂબ જ ઝડપથી ફેરફાર જોવા મળે છે. એટલે કે તેમાં ઊંચાઈમાં વધારો જોવા મળે છે. ત્યાર પછી જે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. એટલે કે શરૂઆતમાં છોકરીઓ એ છોકરાઓની સરખામણીમાં ખૂબ જ ઝડપથી તેમની ઊંચાઈ વધતી જાય છે, પરંતુ લગભગ 18 વર્ષ થાય એટલે બંને મહત્તમ ઊંચાઈ એટલે કે જેટલી ઊંચાઈ તેઓને પ્રાપ્ત થવાની છે તે પ્રાપ્ત કરી લે છે. એટલે કે જેટલી ઊંચાઈ તેમની વધવાની છે તેટલા સુધી તે પહોંચી જાય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે અને કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેમની ગતિ ધીમી પડી જાય છે. હવે જે યૌવન આરંભ દરમિયાન જે વ્યક્તિઓ છે તેમની ઊંચાઈમાં પણ જે વૃદ્ધિ દર હોય તેમાં જુદો જુદો જોવા મળે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય. એટલે 18 વર્ષની જે ઉંમર છે ત્યાર પછી તેમની જે ઊંચાઈ હોય છે અથવા તો 18 વર્ષની નજીક પહોંચ્યા પછી તેમની જે ઊંચાઈ અને આ બધા પરિવર્તન થવાનો જે સમયગાળો છે તે ખૂબ જ ધીમો પડી જાય છે અને જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે અને તેમાં જેમ તેમનો ઊંચાઈ અને બીજો વૃદ્ધિ દર હોય છે તેમાં ખૂબ જ ધીમી ઝડપ થઈ જાય છે અને ધીમે ધીમે પણ વૃદ્ધિ પામી શકે છે. હવે હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. આ જે પહેલી છે તેના મનમાં આ પ્રશ્ન થતો હતો. તો પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણોમાં હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે અને પરિણામે શરીર સુડોળ થઈ જાય છે, એટલે કે યોગ્ય દેખાવવાળું થઈ જાય છે. બરાબર. તો આ જે વૃદ્ધિનો સમયગાળો છે ત્યારે અમુક જે અંગો છે હાથ પગ જેવા અંગો તેનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે, વૃદ્ધિ ઝડપી હોય છે, જેના લીધે તેનો ઝડપી વૃદ્ધિને કારણે તે મોટા દેખાય છે. બરાબર. તો આ સમયગાળા દરમિયાન તમારા બીજા જે અંગો છે તેનો વૃદ્ધિ દર થોડો ધીમો હોય. ત્યાર પછી તમારે જે 18 વર્ષની આજુબાજુ જે ઉંમર થઈ જાય ત્યારે આ બધા જે વૃદ્ધિ દર છે બધા અંગોના તે વૃદ્ધિ કરી અને છેલ્લે
જે તમારું શરીર છે તે સુડોળ થઈ જાય છે, એટલે કે જે પ્રમાણે તેની શરીર રચના બનવાની છે તેવી યોગ્ય રીતે બની જાય છે, જેથી અહીં શબ્દ વાપર્યો છે કે સુડોળ થઈ જાય છે. ત્યાર પછી આગળ તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ તેના માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા જનીન પર આધાર રાખે છે. એટલે કે જે બાળક હોય છે તેનામાં જે માતા પિતાના શરીરના અમુક પ્રકારના લક્ષણો તે જે બાળક હોય છે તેનામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે તેની આંખોનો રંગ, તેના વાળનો દેખાવ, તેની ચાલ, તેનો અવાજ, આમાંથી કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ જે લક્ષણ છે તે જે બાળકનું લક્ષણ છે તે માતા પિતાના જે દેખાવ અને અવાજ વગેરે સાથે મળતું આવે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર પણ આવશ્યક છે. એટલે કે જે આ તરુણાવસ્થાનો ગાળો છે તે દરમિયાન તમારે યોગ્ય પ્રકારનો આહાર પણ લેવો જરૂરી છે, અને તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. બરાબર, તો આમાં જે કેલ્શિયમ, પ્રોટીન યુક્ત ખોરાક વધારે ખાવો જોઈએ, જેથી તે કરીને તમારા જે હાડકાઓ છે, સ્નાયુઓ છે, ત્યાર પછી જે શરીરના અન્ય ભાગો છે તેની વૃદ્ધિ કરવામાં તમને પોષણ પૂરું પાડવામાં તે મદદ કરે છે. તમે તરુણની પોષક અવસ્થાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. એટલે કે જે તરુણાવસ્થાના ગાળાના જે બાળકો છે તેમના પોષણ માટે જે આવશ્યકતાઓની જરૂર પડે છે તેના વિશે પ્રકરણમાં આગળ આપણે ભણીશું. ત્યાર પછી જે યૌવનારંભ છે તેમાં જે બીજો એક ફેરફાર આવે છે તેમાં શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ જે છાતીનો ભાગ છે નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળો હોય છે, અને તેનું કારણ એ છે કે તેઓ યૌવનારંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે, અને વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. અને છોકરીઓમાં પણ આ ફેરફાર જોવા મળે છે કે જેમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. તો આ રીતે જે શારીરિક આકાર છે, શરીરનો આકાર, તેમાં પણ બદલાવ જોવા મળે છે. હવે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓ વિકાસ જે છોકરીઓના વિકાસની સરખામણીમાં વધુ હોય છે. એટલે કે જે સ્નાયુઓનો વિકાસ છોકરીઓની સરખામણીમાં છોકરાઓના સ્નાયુનો વિકાસ ઝડપી હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. ત્યાર પછી જે બીજો એક ફેરફાર છે તે છે અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે, એટલે કે ઘેરો અવાજ થઈ જાય છે. બંધ ઓરડામાં જો તેમને બોલાવવામાં આવે, જોરથી બૂમ પડાવવામાં આવે તો પડઘા પડવા લાગે છે. શરૂઆતમાં છોકરા અને છોકરીઓનો એટલે કે નાનપણમાં છોકરીઓનો અવાજ એકદમ સરખો મળતો આવે છે, પરંતુ આવી જે ઉંમર છે તરુણાવસ્થાનો ગાળો, તેમાં દાખલ થતાં તેમના અવાજમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે યૌવનારંભમાં સ્વરપેટી જે છે એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, અને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી એટલે કે એડમ્સ એપલ જે આકૃતિ 10.2માં તમે જોઈ શકો છો. એટલે કે એડમ્સ એપલ કંઠમણી કહે છે. છોકરીઓમાં અહીં જે કંઠમણી છે તેને ચિત્રમાં જોઈ શકો છો. આપણે સાદી ભાષામાં તેને કુકડો કહીએ છીએ. બરાબર, તો આ રીતે જે રચના છે તે તમારા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પાના જે ગળામાં જે ઉપસેલો ભાગ હોય છે તેને તમે જોઈ શકો છો. ત્યાર પછી સ્વરપેટી
તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેઢીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે અને જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. એટલે કે જે આ કંઠમણીવાળો ભાગ જે ફૂલી જાય છે તે અચાનક ફૂલવાને લીધે છોકરાઓમાં આજે અવાજમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તરુણ અવસ્થામાં છોકરા અને છોકરીઓ બંનેમાં અવાજમાં પણ ફેરફાર જોવા મળે છે અને થોડા દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી આવી પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે કે તેમનો અવાજમાં ફેરફાર જોવા મળે છે અને ત્યાર પછી આ જે તબક્કો છે તે અવાજનો ફેરફાર થવાનો તે સામાન્ય થઈ જાય છે. ત્યાર પછી અહીં એક નોંધ આપેલી છે, મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂકે છું કે આવો અવાજ કેમ હોય છે. તો આ જે અવાજમાં ફેરફાર છે તે જાણવા માટે આપણે આગળ જોઈશું કે જેમાં આગળનો જે ફેરફાર છે તે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. પ્રસ્વેદ એટલે તમને જે પરસેવો થાય છે તે, અને તૈલી ગ્રંથિ એટલે કે તમારા શરીર ઉપર ઘણી બધી વખત તમે જોયું હશે કે તમારા શરીર ઉપર ચીકણો ભાગ એટલે કે ચીકણું થઈ જાય છે. તો આ જે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ તેલ જેવો ભાગ એટલે કે અમુક સમયે ઉનાળા દરમિયાન તમારા શરીર ઉપર જે ચીકાશ આવી જાય છે તે આ તરુણ અવસ્થાના સમયગાળા દરમિયાન ખૂબ જ વધી જાય છે. અને આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અથવા તો ખીલ વગેરે થઈ જાય છે. એટલે કે તમે કેટલાક છોકરા અને છોકરીઓના ચહેરાની ઉપર ગાલ ઉપર તમે વધારે ખીલ જોયા હશે, બરાબર. તો આ જે ખીલ થવાનું મુખ્ય કારણ એ તરુણાવસ્થાનો સમયગાળો છે. ત્યાર પછી આ સમયગાળા પછી તેમના ચહેરા ઉપર જે ખીલ અને ફોલ્લીઓ જેવો ભાગ ઉપસી આવે છે તે ઓછા થઈ જાય છે. ત્યાર પછી અહીં એક નોંધ આપેલી છે કે પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. એટલે કે જેવી રીતે તમારા ઘરે પાણીના જે પાઇપો દ્વારા પાણી આવે છે નળમાં, તેવી રીતે તમારા શરીરની અંદર જે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિર પ્રવાહમાં જ મુક્ત કરે છે. એટલે કે જે લોહી હોય છે તેની અંદર જ આ અંતઃસ્ત્રાવને સીધા જ લોહીમાં ભેળવી દે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ કહે છે. હવે કોઈ વખત તમને MCQમાં ખાલી જગ્યામાં અથવા પ્રશ્નની અંદર પૂછી શકે કે નલિકા વિહીન ગ્રંથિઓના નામ જણાવો, તો તમારે લખવાનું પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ અને લાળ ગ્રંથિઓ. ત્યાર પછી જે આગળનો ટોપિક છે તેમાં છે પ્રજનન અંગોનો વિકાસ. તો અગાઉના પ્રકરણમાં દર્શાવેલ આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનન અંગોને અભ્યાસ કરો અને યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. જ્યારે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. એટલે કે જે આ પ્રજનન અંગો છે શુક્રપિંડ, અંડપિંડ, તે પૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે અને તેમાંથી શુક્રકોષો અને અંડકોષ જે બહાર આવવાની શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી જે આગળનો મુદ્દો છે કે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. એટલે કે તે તેમની જે માનસિકતા છે તેમની બુદ્ધિ અને સંવેદનાત્મક પરિપક્વતા એટલે કે અમુક પ્રકારના સંવેદનાઓ જે તેઓ અનુભવે છે તેમાં તેઓ પરિપક્વતા પ્રાપ્ત કરી લે
છે. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની એક અવસ્થા પણ છે. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત રહેવા લાગે છે અને તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં પણ વધારે સમય લે છે. એટલે કે આ તબક્કા દરમિયાન તે પોતાના શરીરમાં જે ફેરફાર થાય છે તેના પ્રત્યે તે સચેત થઈ જાય છે અને તેની જે બુદ્ધિ છે તેમાં પણ વિકાસ એટલે કે ઘણો બધો વિકાસ જોવા મળે છે અને તે કોઈ પણ બાબત ઉપર વિચારવામાં પણ વધારે સમય લે છે. અને વાસ્તવમાં વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની જે ક્ષમતા છે તે સર્વાધિક હોય છે. એટલે કે સૌથી વધુ શીખવાનો જે મગજની શીખવાની ક્ષમતા સમયગાળો તે આ સમયગાળો ગણવામાં આવે છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. એટલે કે જે આ શારીરિક ફેરફાર થાય છે તેના પ્રત્યે તેને જે માનસિક ફેરફાર થાય છે તેમાં આ બદલાવ પ્રત્યે અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી પોતાને અસુરક્ષિત અનુભવે છે, પરંતુ તરુણ હોવાને નાતે તમારે પણ સમજાવવું જોઈએ. એટલે કે તમારા માતા પિતા દ્વારા તમને જરૂરી સલાહ સૂચન આપવા જોઈએ. હવે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ કારણ નથી, પરંતુ બદલાવ કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. અત્યારે તમારી જે ઉંમરનો સમયગાળો છે તેમાં પણ ઘણા બધા ફેરફાર શરીરની અંદર જોવા મળશે, પણ તેમાં તમારે ગભરાવાની જરૂર નથી. આ એક કુદરતી એટલે કે શારીરિક ફેરફાર છે જે બધાના વ્યક્તિઓની શરીરમાં જોવા મળવાનો છે. અને છોકરીઓ અને છોકરાઓ બંનેના જે પ્રજનન અંગો છે તેમાં પણ ઘણો બધો વિકાસ જોવા મળશે અને બધી વ્યક્તિઓમાં જુદી જુદી વ્યક્તિઓમાં આ જે ફેરફાર છે તે જુદો જુદો પણ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી ભણીશું. ત્યાર પછીનો જે આગળનો ટૉપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.